નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત રોજ કેન્દ્રીય કેબિનેટની જે છેલ્લી બેઠક મળી હતી લોકસભાની ચૂંટણી પહેલાં, તેમાં મિત્રો તમામ કેન્દ્રીય કર્મચારીઓ જે 48 લાખ કરતાં વધારે છે અને 68 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે 1 જાન્યુઆરી 2024થી જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે DA/DRમાં 4% વધારો કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને GR કરી અને મિત્રો આ મહિનાના પગારમાં એટલે કે માર્ચ મહિનાનો જે પગાર એપ્રિલ મહિનામાં આવશે તેમાં મિત્રો જે છે તે કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનર્સોને 4% વધારે મોંઘવારી ભથ્થું કુલ જે 46% છે તે વધારીને 50%ના દરે આપવાનું ચાલુ કરી દેવામાં આવશે, એટલે કે પગાર વધી જશે મિત્રો. તો શું મિત્રો 50% મોંઘવારી ભથ્થું પહોંચતા હવે 8મું પગાર પંચ જે છે તે આવી શકે છે? શું કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ થશે અને 7મું પગાર પંચ શું હવે પૂરું થઈ જશે? તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો શું કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ થઈ જશે? 7મું પગાર પંચ પૂરું થઈ ગયું છે? જાણીએ મિત્રો આજના વિડીયોમાં. તો કેન્દ્રીય કર્મચારીઓનું નસીબ ચમક્યું, આ દિવસે દેશભરમાં 8મું પગાર પંચ લાગુ થશે. જાણીએ સંપૂર્ણ સમાચાર. હવે કર્મચારીઓનું વેતન જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચી ગયું છે. જોકે સરકારે હજુ સુધી પગાર પર નવા કમિશનની રચના અંગે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ આશા છે કે આ વર્ષે સરકાર તેમને મોટી ભેટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેમના ટૂંક સમય માટે એક નવું પગાર પંચ બનાવવામાં આવશે અને પગારની સમીક્ષા પણ કરવામાં આવશે. સૂત્રના જણાવ્યા અનુસાર કર્મચારી યુનિયન અને લગદરની વધતી માંગ વચ્ચે આ ફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે. જોકે તેનો અમલ ક્યારે થશે તેની કોઈ સમયરેખા નથી. જોકે સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે. નવી ફોર્મ્યુલા નહીં, પેઇડ કમિશન આવી રહ્યું છે. મોંઘવારી ભથ્થામાં સતત 4% વધારા પછી પગારમાં સુધારો કરવાનો સમય આવી ગયો હતો. યુનિયનોના સતત વધી રહેલા દબાણના કારણે સરકાર તેમને ખુશ કરી રહી છે. અહેવાલ છે કે સરકાર સંસદીય ચૂંટણી પછી આગામી પેમેન્ટ કમિશન એટલે કે 8મા પગાર પંચની રચના અંગે નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે 8મું પગાર પંચ નહીં હોય, પરંતુ હવે એવી ધારણા છે કે 7મા પગાર પંચ પછી આગામી પગાર પંચ માટે તૈયારીઓ કરવામાં આવશે. જોકે સરકારે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે કર્મચારીઓની સતત માંગ બાદ સરકાર આગામી પગાર પંચ પર વિચાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો 8મું પગાર પંચ આવશે તો પગારમાં સૌથી વધુ વધારો થશે. આપણે કહી શકીએ કે મામલો આગળ વધી રહ્યો છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે નવા પગાર પંચમાં શું સમાવવામાં આવશે અને શું નહીં તે કહેવું ઘણું વહેલું ગણાશે, કારણ કે સમગ્ર જવાબદારી રેમ્યુનરેશન કમિશનના સિરે રહેશે. 2024ના લોકસભા સામાન્ય ચૂંટણી પછી નવું મહેનતાણું કમિશનના અધ્યક્ષની જાહેરાત પણ કરી શકે છે. તેમના નેતૃત્વમાં એક આયોગની નિમણૂક કરવામાં આવશે અને ત્યારબાદ પગાર વધારાની ફોર્મ્યુલાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ 8મું પગાર પંચ ક્યારે ચૂકવવામાં આવશે? તો સૂત્રોના જણાવ્યા અનુસાર 2024માં 8મા પગાર પંચની ગઠન કરવામાં આવશે, એટલે કે રચના કરવામાં આવે છે. તે જ સમયે તેને 1.5 વર્ષમાં લાગુ કરી શકાય છે. નિષ્ણાતોના મતે જો આવું થયું તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની આશા છે. 7મા પગાર પંચની સરખામણીમાં 8મા પગાર પંચમાં ઘણા મોટા ફેરફારો શક્ય છે. જો તમે ફિટમેન્ટ ફેક્ટરમાં કેટલાક એડવાન્સ એડજસ્ટમેન્ટ પણ કરી શકો છો. હવેથી રાજ્ય દર 10 વર્ષમાં ફરી એકવાર કમિશન ચૂકવવામાં આવશે. તમને કેટલો પગાર મળશે? તો 7મા પગાર પંચની સરખામણીએ કર્મચારીઓનો ડ્રો 8મા પગાર પંચમાં યોજાશે. જો બધું બરાબર ચાલે તો કર્મચારીઓના પગારમાં મહત્તમ વધારો અપેક્ષિત છે. સ્ટાફિંગ રેશિયો વધીને 3.68% થઈ ગયો છે. આ સિવાય ફોર્મ્યુલાને ધ્યાનમાં લીધા વિના કર્મચારીના મૂળ પગારમાં 44.44%નો વધારો પણ થઈ શકે છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 7મું પગાર પંચ જે છે તે મિત્રો 28 ફેબ્રુઆરી 2014ના રોજ માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહની સરકારે જેનું ગઠન કરી દીધું હતું 28 ફેબ્રુઆરી 2014ના રોજ, અને આ 7મું પગાર પંચ જે લાગુ થયું હતું તે 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ થઈ ગયું હતું. એટલે કે ચૂંટણી પછી ગમે ત્યારે એટલે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત જે નવી સરકાર બનશે તે કરી શકે છે અને 1 જાન્યુઆરી 2026થી જે છે તે 8મું પગાર પંચ લાગુ થઈ જશે. મિત્રો આમ ઘણા લાંબા સમયથી 8મા પગાર પંચની જે અટકળો હતી તેના પર સરકારે વિરામ મૂકી દીધો છે અને હવે 7મું પગાર પંચ દેશભરમાંથી વિદાય લઈ અને 8મું પગાર પંચ આગામી સમયમાં લાગુ થઈ જશે તેવું દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.